તો તાપી જિલ્લા ભાજપના યુવા નેતા વિપુલ ભથવારે તેમના ભાઈ સાથે મળીને જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। 34 બોટલ રક્તદાન, હોસ્પિટલમાં જમવાનું અને વિદ્યાર્થીઓ માટે કેક કાપી જેવી સેવાભાવની પ્રવૃત્તિઓથી સમાજમાં જનસેવાના સંદેશે પ્રેરણા આપી। તાપી જિલ્લા ભાજપના યુવા નેતા વિપુલ ભથવારે તેમના ભાઈ ઉમેશ ભથવારના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવી આજના યુવાનોને જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવા પ્રેરિત કર્યા હતા। એમ તો બધા સામાન્ય રીતે પોતાનો જન્મદિવસ બર્થડે કેક કાપી ખાવા પીવાનો પ્રોગ્રામ કરી યાદગાર કરતા હોય છે, પરંતુ મનમાં લોક સેવાનો ભાવ હોય તો પોતાના જન્મદિવસને સેવા દિવસ તરીકે પણ ઉજવી શકાય છે। ત્યારે તાપી જિલ્લા ભાજપના યુવા નેતા વિપુલ ભથવારે તેમના ભાઈ ઉમેશ ભથવારના 34મા જન્મદિવસ નિમિત્તે 34 બોટલનું રક્તદાનનું આયોજન કર્યું હતું। સાથે વ્યારાની રેફરલ હોસ્પિટલ ખાતે આવેલું ખીચડી ઘર ખાતે દર્દીઓ તેમજ હોસ્પિટલ ખાતે આવેલા લોકો માટે 2 ટાઈમ જમવાની વ્યવસ્થા અને દર્દીઓને ફ્રૂટ કીટ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે વ્યારાના જ્ઞાન શક્તિ ખાતે 280 વિદ્યાર્થીઓ સાથે કેક કાપી વિદ્યાર્થીઓ માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે વિપુલ ભથવારે તેમના અને ભાઈના જન્મદિવસને લોકો સેવા કાર્ય કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। આજે મારી અને મારો ભાઈ ઉમેશ એમને જન્મદિવસ હોવાથી અમે આજે 33 વર્ષમાંથી 34 વર્ષમાં પધાર્યા છે, ત્યારે અમે આજે બધા ભાઈઓ ભેગા થઈને 34 બોટલનું બ્લડ ડોનેશન કર્યું છે અને ખાસ કરીને આજે એક સંદેશો હું યુવાન તરીકે આપવા માંગુ છું કે જ્યારે પણ જન્મદિવસ હોય તો બીજી ખોટા ખર્ચા કે બીજી કોઈ વૃત્તિ કરવા કરતાં એક સામાજિક અને એક સેવાકીય કાર્ય કરવું જોઈએ। એનું કાર્ય માટે એની શરૂઆત અમે યુવાધન તરીકે આજે કરી છે। એમાં આજે અમે સવારથી લઈ અલગ પ્રકારની સેવાઓ કરીએ છીએ। ત્યારે પહેલો પ્રોગ્રામ અમારો બ્લડ ડોનેશનનો છે અને ત્યારબાદ અમે વ્યારામાં ઘર ખીચડી છે જેવા 2 ટાઈમનું જમવાનું પણ કરાવવાના છે। જન્મદિવસે સેવાભાવના કાર્ય કરવાથી માત્ર પોતાનો દિવસ યાદગાર નથી બનતો, પણ સમાજ માટે એક સકારાત્મક સંદેશ પણ જાય છે। વિપુલ ભથવારે અને તેમના પરિવારજનો દ્વારા યોજાયેલા આ સેવા કાર્યએ આજના યુવાનોને જનસેવા તરફ વાળવાની પ્રેરણાદાયક દિશા આપે છે। આવા શુભ પ્રસંગોને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે તો સમાજમાં પ્રેમ, કરુણા અને માનવતાનો સાકાર સંદેશ પ્રસરે। એ જ છે સાચી ઉજવણીની પરંપરા।